હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે અમારા ગામમાં જો વાવાઝોડું આવે છે, જો થોડું થોડું વરસાદ આવે એવું કર્યું, જોઈ લો. તો બધું કપડાં બપડા બધું ઉડવા માંડી ગાઈસ. તો અત્યારે થોડી વાર રહીને જોયું હતી કે વાત જો ખાલી પવન આવે છે ગાઈસ. જો બરાબર, જો આ બાજથી લઈને આ બધું તો આખું વાદળ કાળું કાળું થઈ ગયું છે. વરસાદ તો આવશે એમ લાગે છે. આ બાજુ જો આ બધું અંધાર્યું. હમણાં ભમતું આવે ને તો બધો કચરો હોય નાખી દીધું. જાતે અંદર જેવું આવ્યું હતું. હાલ પવન આવે થોડું થોડું. હમણાં વધારે આવે તો તાણે શૂટ નતો કરી કે ઉપર આવી ગયું તો આગળ તો કપડાં જો આવ્યો પવન આવે થોડું થોડું. તો વિડીયોમાં વપરાતું જાય થોડું થોડું. એક વખત ખાલી વરસાદ આવી જાય મજા આવી જાય. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય. હમણાંથી પાછી 2 દાડાથી ગરમી પડે છે એટલા. તેમાં પવન વધે છે. એક વખત ખાલી વરસાદ આવી જાય ને પછી તો જંગ જીતી લે. જો આ બધું કાળું કાળું વાદળ થઈ જશે ખાલી એક વખત ખાલી વરસાદ આવી જાય ને. એટલું જોવું એટલા માટે જ હું બેઠો છું. ખાલી વરસાદ આવે ને એટલા માટે આપણું વરસાદ ઋતુ સારું ગમે. આપણું એમ વરસાદ ઋતુ. તો ગાઈસ થોડો વાયરો તો ડીમ પડવા આવ્યો, પણ જો સોટા પડવા માંડ્યા છે. સહેજ સહેજ આવે સોટા. ખાલી એક વખત ફૂલ આવી જાય ને સહેજ સહેજ આવે સોટા. જો હાથ ઉપર પડે 2 ઉમર નહીં દેખાય. ફોન ઉપર પડે કાચ ઉપર થોડું. એક વખત ખાલી વરસાદ આવી જાય ને તો જલસો પાડી નાખીએ આપણી. તો ખાલી વરસાદ આવી જાય વધે એમ બોલવા જાઉં છું ગાય સીમ ઓછો થાય છે. ખુશ થઈ ગયો યાર અમેરિકા. જો આ ઝાડ તો આખું હલવા માંડ્યું. હવે તો 100% સોટા પડ્યા. अबे साले आया गाइस आयो लेते तो रेव पड़े डर गया साला. जो गाइस आ बड़ा छोटा दिखाए तो गाइस छोटा चालू થઈ ગયા છે. તો થોડા વિડીયો નહીં દેખાય પાછા કાટું કરીશું. જો એક તો દેખાતા જાય. જો થોડા ચાલુ થઈ ગયા. વખત ખાલી વરસાદ આવી જાય ને પછી તો તમને બતાવું. વરસાદ બતાવું તમે જોઈ નહીં હોય. તો વધારે કાળું થઈ ગયું વાદળો. ખાલી એક વખત પડી જાય વરસાદ તો આ તો વધારે થઈ ગયું યાર. બધું ઉપર પડશે. જો આ તો વધારે છે. મને લાગ્યું કે વરસાદ આવશે પણ વરસાદ આવ્યો નહીં. તડકો નીકળ્યો અને અમારા ભાઈ બનાવ્યો છે. લાઈક કરો. વરસાદ માટે આવ્યા હતા. પછી વરસાદનું રાહ જોતા હતા પણ આ જો તડકો આવી ગયો. એ તો થોડા જ આવે છે. રાતે આવે. તું મને ગુજરાતી શીખવાડ દે. આ ભાઈ છે બહારનો, એને ગુજરાતી હું થોડી શીખવાડું છું. એને આવડે છે થોડી આવે છે મને. આટલી આવે છે બોલ દઉં. એટલી બધી ના બોલાય કે અમે શીખી કાઢ્યું.
હા બ્લોગર છીએ. ગાઈસ વોચિંગ વ્યૂઝ બતાવું તમને. જો એટલે હોય તો પતંગ ચગાવવા આવેલો છું, એ તો બ્લોગ જોયેલો જ હશે તમે. અમે આવ્યા હતા વરસાદના કારણે, પણ વરસાદના બદલે સુરત દાદા આવી ગયા. શું કહેવું? હા સાચું. સાચું. આ બધું નજારો સારો જોવા મળે છે હો અહીંયા. પવન ચાલુ થઈ ગયો ગાઈસ, પવન ચાલુ થઈ ગયો ને આનું નામ એ પવન જ છે. ચીતા કહે દે. લાઈક કરો ભાઈ, કમેન્ટ કરો. હા હાથ જોડો છો તમે? લાઈક માટે કોમેન્ટ માટે. લાઈક માટે કોમેન્ટ માટે હાથ જોડો છો તો તમે એટલું મારા કરી. ભાઈને સપોર્ટ કરો, જેટલો હોય એટલો. હા જેટલો એટલો. સપોર્ટ કરો ને, હું મારા ભાઈબંધી બધા એને સપોર્ટ કરો. હા શેર કહે દે. સપોર્ટ કરી દેવાનો હોય એને, સપોર્ટ કરો એને ફૂલ. ફૂલ એકદમ ફૂલ આમ ડૂબરો આવે એટલું. જો ખાલી આવી ગયા છે ધાબા ઉપર. બાલ બાલીને બનાવે છે જોઈ લો. આઠ શાહરુખ ખાન. તો ગાઈસ અમે આયા હતા ધાબા ઉપર ના નજારો જો જે વરસાદનો હતો ને. હું મારો ભાઈબંધ એક આવ્યો હતો બ્લોગ માટે, કહેતો હતો કે બ્લોગ બનાવવું ના કોમ કરતો હતો. એનો ફોન કર્યો તો એનો બ્લોગ બનાવવા આવ્યો હું. એક નંબર ભાઈ, એને સપોર્ટ કરો ના શેર કરો. હા ભાઈ આપણો સારો વિડીયો બનાવો તો. હા તમે આવ્યા હતા વરસાદ માટે, પણ વરસાદ આવ્યો છે નહીં. અને આ સુરત દાદા આવી ગયા. બતાવી દો ભાઈ સુરત દાદા આવ્યા. હા નજારો ભાઈ સારો છે હો. નજારો તો મસ્ત છે ગાઈસ. નજો આવજો અમારા ગામમાં આવજો કોક દાડો તમે. જો ભાઈ અમારા ગામના નજારા ના હાડા ચિરઈ બોલે છે. ચિરઈ ચકલી બોલે છે ના. એક નંબર જો ભાઈ નજારો એક નંબર છે ના. વરસાદના છોટાએ પડે છે ના. મારો ભાઈ આવ્યો છે વિડીયો બનાવવા. જો ભાઈ એક નંબર નજારો આવે. બ્લોક એ સારો બનાવે છે, સારો બ્લોક ઉપડા છે. ભાઈ આટલી કૃપા કરો એના ઉપર યાર. આપણા ભાઈ આપણો મહેનત કરે છે બહુ, તો આપણા સપોર્ટ કરો થોડો એનો. એક નંબર વિડીયો છે એનો કમ્પ્લીટ ના. નજારો જોઈ લો, નજારો એક નંબર છે. ચકલી બકલી બોલે છે ભાઈ. હા થોડો પવન આવે છે. હા સુરત દાદા આવ્યા છે. તો ગાઈસ બે ત્રણ ફોટા પાડ્યા અમે બે હોય. રીલ્સ બનાવવાની ઈચ્છા થતી હશે. ખાય છે ને તો ગીતો વગર સારો આવે છે ને. પવન બવન સારો આવે તો ગીતો વગર બધું સારું. આઠ ચીતાઈ કે દે બાલ માટે એને યાર લાઈક કરો. આઠ હું જાન નિસ્વાર કરી દઉં. આઠ એના કારણે મહાદેવનું મંદિર છે જો ધજા ઉપર. અરે હર હર મહાદેવ. ઇલાકો છે જેટલો એક પહાડાને તો આગળ છે, થોડું આગળ છે. આ બધા બોખરા છે ગાઈસ. નજારો એક નંબર છે અત્યારે. હા, અત્યારે. સારું હોય. બ્લોગ બનેલી આપણે એક બે ના એક નંબર છે ના. અમે રોજ જઈએ છીએ બ્લોગ બનાવવા. એને શું કહેવાય તો ગાઈસ આનો ઇન્સ્ટાગ્રામની આઈડી નામ છે ઇટ્સ પવન. પછી પાછળ છે યુપી. તો એને ફોલો કરજો ગાઈસ. બિચારા આ શું આવે છે? હા શું બન્યું ગાઈસ? ના એ વાત નહીં, એ હાચી વાત છે. ભૂલી ગયો નહીં? ભૂલી ગયો તો ના. અત્યારે નજારો જોઈ લો તમે. એક નંબર નજારો તમને બતાવજો આટલેથી લઈને આ જો. અને બે જણા આયા ને. હું ના મારો ભાઈ સુમા નેનો. હા મારો જાન છે, જાન પીગડો મારો નેનો. એને સપોર્ટ કરો અને સર કોમેન્ટ કરો ને. એવું થાય છે ભૂલી જાય છે. ભૂલી જાઉં છું અત્યારે યાર. યાદ નહીં આપતો ને. યાદ કરું છું ના. સારું બ્લોગ બનાવીએ અમે જબરો. લાઈક કરો તમે, કમેન્ટ કરો ના, મેસેજ કરો. ગાય બોલते ही આવડતું નહીં, થોડું થોડું ચોટે તો યાર સોરી ભાઈ હો ગા. તો ગાઈસ આના એક રીલ્સ બનાવી છે. સાચી વાત છે કે આ રિયોનો ફોન એક રીલ બનીને મળીએ. બાય. તો હેલો ગાઈસ, તો બે વિડીયો બનાવી દીધા આના રીલ્સો. તો અત્યારે બીજી રીલ્સ ઓઘે છે. તો આજનો બ્લોગ આટલો નેનો જ હતો. વરસાદ માટે આવ્યા તમે. વરસાદ આવ્યો ને તો ગાઈસ બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.